अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी। ભારતની ફકીર સરકાર પ્રગતિશીલ વિકાસશીલ ગતિશીલ સરકાર ભારતની જનતાને આપવા જઈ રહી છે દિલ્હીની અંદર 5000 સ્ક્વેર ફીટના આલીશાન ફ્લેટ્સ રહેવા માટે. તમે લોકો આટલા ખુશ કેમ લાગો છો? મને લાગે છે હું કોઈ લાઈન ખોટી બોલી ગયો. હા, સોરી. ભારતની ફકીર સરકાર પ્રગતિશીલ ગતિશીલ અને વિકાસશીલ સરકાર ભારતની જનતાના પ્રતિનિધિને દિલ્હીમાં રહેવા માટે 5000 સ્ક્વેર ફીટના આલીશાન ફ્લેટ્સ આપવા જઈ રહી છે. આ ફ્લેટ્સ બનાવવા માટે અંદાજે 650 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચો થયો છે. પણ તમારે વધારે દુઃખી થવાની જરૂર નથી યાર, કારણ કે આ 10 BHKના આલીશાન ફ્લેટ્સ તો તમારા પૈસાથી જ બન્યા છે. હું સમજાવું કેવી રીતે. એક રિસર્ચ પ્રમાણે ભારતને જેટલો પણ ટેક્સ મળે છે તેમાંથી 80% ટેક્સ એ ભારતની સામાન્ય જનતા ચૂકવે છે અને 20% ટેક્સ એ કોર્પોરેટ ચૂકવે છે. તો આ ફ્લેટ્સમાં તમારો હિસ્સો 80% થયો કે નહીં? માટે આ સ્વર્ગલોક જેવા ફ્લેટ કે જેમાં સ્વર્ગની અપ્સરાઓ છોડીને બાકીની તમામ સુવિધાઓ છે એવા ફ્લેટમાં તમારો હિસ્સો 80%નો છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ભારતની જનતા જે નેતાને પોતાના અને રાષ્ટ્રના વિકાસ માટે ચૂંટીને MLA કે સાંસદ બનાવે છે તે ફકીર નેતાઓ સેવાભાવી નેતાઓ જનતાની કમાણીના પૈસાથી કેવી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે. વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે ભારતથી જે દેશો આગળ છે, વિકસિત છે, શું તે દેશોમાં પણ સાંસદોને આવી સુવિધા મળે છે? શા માટે ભારત કરતા પછી આઝાદ થયેલા દેશો આજે વિકાસની બાબતમાં ભારત કરતા પણ આગળ નીકળી ગયા છે? વિડીયો અંત સુધી જોજો, જેથી તમને ખબર પડે કે તમારી મહેનતના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ સરકારે ક્યાં ક્યાં કર્યું છે અને કેવા પ્રકારની સુવિધાઓ સરકારી બાબુઓ અને નેતાઓ ઉઠાવી રહ્યા છે. સાથે સાથે એ પણ જાણીશું કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે નહેરુજી વિશે શું કીધું હતું. અને ભારતની બહાર વસતા NRIઓને તો આ વિડીયો ખાસ મોકલજો, જેથી તેમને ખબર પડે કે યાર ભારતમાં એકચ્યુઅલી કેટલો બધો વિકાસ થઈ ગયો છે અને તમે હજુ પણ પૈસા કમાવા માટે વિદેશોમાં આટા મારો છો. તમારે જોવું જોઈએ કે ભારતની જનતાની મહેનતના પૈસાથી આપણા સાંસદો અને વિધાયકો કેવા પ્રકારની લાઈફસ્ટાઈલથી જીવે છે. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની YouTube ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. તાજેતરમાં જ આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સાંસદો કે જે જનતાના અને રાષ્ટ્રના વિકાસ માટે દિવસ રાત કામ કરતા હોય છે અને તેઓને સારી સુખ સાહેબી મળે તે માટે દિલ્હીની અંદર 10 બેડરૂમ ધરાવતો 5000 સ્ક્વેર ફૂટના ફ્લેટ અર્પણ કર્યા છે, જેને બનાવવાનો ખર્ચ અંદાજિત 650 કરોડ રૂપિયાથી વધારે આવ્યો છે. અને આ પૈસા પ્રધાનમંત્રી સાહેબે પોતાની પાર્ટી ફંડમાંથી નથી આપ્યા કે જે એમણે ઇલેક્શન વખતે જે ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા જે 12000 કરોડ રૂપિયા અંદાજિત ભેગા કર્યા હતા તેમાંથી નથી આપ્યા. આ ખર્ચો થયો છે જનતાના પૈસામાં. अपनी समस्याओं से मुक्त रहेंगे तो वो अपना समय और अपनी ऊर्जा और बेहतर तरीके से जनता की समस्याओं के समाधान में लगा पाएंगे. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો ચાલો પહેલા આ પ્રોપર્ટી ઉપર નજર નાખીએ કે જે તમારા પૈસાથી બની છે. આમ તો તમે પોતે એક નવો 1 BHK કે 2 BHK ફ્લેટ બનાવો તો દિવસમાં 10 વાર આંટો મારવા જતા હશો કે ભાઈ ત્યાં કામ કેવું ચાલુ છે. અહીંયા તો બનીને તૈયાર થઈ ગયા છે, હવે તો નજર મારો. તો કેવા લાગ્યા તમને આ ફ્લેટ્સ? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, સાથે સાથે વિડીયોને પણ જુઓ. તો હવે થોડીક વાસ્તવિકતા પર નજર કરી લઈએ. કેટલાક આંકડા, કેટલાક ફેક્ટ અને કેટલાક ફિગર્સ. ભારત વિશ્વની 4થા નંબરની GDP છે, પરંતુ પ્રતિ વ્યક્તિ આવકમાં આપણે લગભગ બાંગ્લાદેશની આજુબાજુમાં જ છીએ, જે છે એકચ્યુઅલી અંદાજિત $2400. પણ તેની એકચ્યુઅલ પ્રતિ વ્યક્તિ આવક કેટલી છે, ખરેખર સામાન્ય વ્યક્તિ કેટલી આવક કરે છે, તેની આપણે એક વિડીયોમાં ચર્ચા કરી હતી,
જો તમે ના જોયો હોય તો એ વિડીયો જઈને તમે ખાસ જોજો કે એકચ્યુઅલ આપણી આવક જોવા જઈએ તો 85,000 રૂપિયા વાર્ષિક આવક પ્રતિ વ્યક્તિ થાય, કારણ કે એમાંથી ધન કુબેરોને થતી આવક જે 60% જેટલી છે તે બાદ કરવી પડે. ભારતના જે લોકો છે એમની જે કુલ સંપત્તિ છે તેમાંથી 55% સંપત્તિ દેવામાં છે, એટલે કે લોન ઉપર છે. અંદાજિત 19 કરોડ લોકો આ દેશમાં ભૂખ્યા સૂવે છે એવા કેટલાય રિપોર્ટ તમને ઇન્ટરનેટ પર જોવા મળી જશે. સાથે સાથે આ દેશમાં 7 થી 8 કરોડ લોકો રજિસ્ટર્ડ બેરોજગાર છે, મતલબ કે નોંધાયેલા બેરોજગાર. જે નથી નોંધાયા તેની વાત નથી કરતો. અંદાજે 10,000 લોકો દર વર્ષે આત્મહત્યા કરી લે છે માત્ર ગરીબી, બેરોજગારી અને દેવાના બોજથી દબાઈને. 2023માં આપણા પ્રધાનમંત્રી સાહેબે 80 કરોડ લોકોથી વધારેને ફ્રી રાશન આપ્યું હતું અને એ રાશન હાલ પણ સ્કીમ ચાલુ જ છે. આ છે આપણા દેશની એકચ્યુઅલ વાસ્તવિકતા. પણ છતાંય જે દેશમાં દેશની જનતાને ફ્લેટ ભાડે રાખવાના ફાંફા હોય એ દેશમાં એના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિને 10 રૂમ ધરાવતો આલીશાન સ્વર્ગલોક જેવો ફ્લેટ્સ આપવામાં આવે છે રહેવા માટે. हिपोक्रेसी की भी सीमा होती है. અને આ સુવિધા જનતાના પૈસાથી ઊભી કરવામાં આવી છે. એ એક બહુ કડવી અને દુઃખદ વાસ્તવિકતા કહેવાય. તો સૌથી પહેલા સમજીએ કે જનતાના પૈસાથી આ સાંસદોને શું સુવિધા મળે છે અને કેટલા જલસા કરવા મળે છે, જેથી તમને ખબર પડશે કે આ નેતાઓ શા માટે સીટ મેળવવા માટે કે સત્તા માટે ગમે તેટલી મહેનત કરવા તૈયાર છે. હા, પણ આ સીટ મળી ગયા પછી કેટલી મહેનત કરે છે એ તમે જાણો છો. તો હવે વાત કરીએ સાંસદોને મળતા પગાર અને ભથ્થા વિશે. સાંસદોનો પગાર છે 1.24 લાખ રૂપિયા, એટલે કે લગભગ 1.25 લાખ રૂપિયા. મોંઘવારી ભથ્થું મળે છે 2500 રૂપિયા. તેમના મત વિસ્તારમાં ઓફિસ ચલાવવા માટે દર મહિને 87,000 રૂપિયા મળે છે. દિલ્હીની અંદર ઓફિસ ચલાવવા માટે તેમને 75,000 રૂપિયા મહિનાના મળે છે. ફર્નિચર માટે એમના કાર્યકાળ દરમિયાન 1.25 લાખ રૂપિયા એમને આપતા હોય છે. મહિનામાં 34 વિમાન પ્રવાસ, એર ટિકિટ્સ, 34 પ્રવાસ એક મહિનામાં, એટલે કે વર્ષના લગભગ 400 પ્રવાસ થયા સાહેબ. ઇન્ડિયામાં ગમે ત્યાં ફરવું હોય કંઈ નહીં, ખાલી લખી દેવાનું કે હું આ કામથી જઉં છું. ભલે એ કામના બહાને મંદિરોમાં આટા ફેરા મારો, મંદિરોમાં જઈને પૂજા કરો, ચાલશે, પણ તમને આ વિમાન પ્રવાસ મફતમાં મળશે. પ્રવાસ માટે કારના કિલોમીટર દીઠ 16 રૂપિયા. ઘણી વખત તમે જોયું હશે, હમણાં તાજેતરનું એક ઉદાહરણ આપું કે શિવરાજસિંહ જે કૃષિ મંત્રી છે એ હમણાં જુનાગઢ આવ્યા હતા. હવે બહાનું એવું હતું કે જુનાગઢમાં કૃષિને લગતો કોઈ કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે. પણ સાહેબ પહેલા તો પોતાના પત્નીને લઈને જુનાગઢ ફરી આવ્યા, ગીર ફરી આવ્યા, સોમનાથના દર્શન કરાવ્યા, અને જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે યાર રાજકોટમાં જે એમની ફ્લાઇટ છે તે લેટ ના થઈ જાય, એટલે કાર્યક્રમ અધૂરો છોડીને નીકળી ગયા અને 1-2 દિવસ જલસા કરી લીધા જનતાના પૈસાથી. ત્યારબાદ મહિને 40,000 યુનિટ વીજળી. હવે મને એ નથી સમજ પડતું આ લોકો વીજળી વાપરે છે કે ખાય છે. 40,000 યુનિટ વીજળી સાહેબ. દિલ્હીમાં 200 યુનિટ વીજળી ફ્રી છે, એ લોકોએ લગભગ કેટલા વર્ષોથી તો બિલ જ નહોતું ભર્યું. ત્યારબાદ 4 લાખ લીટર પાણી ફ્રી, 1.5 લાખ ફ્રી કોલ, ફોન કોલ અને ઇન્ટરનેટ. સંસદમાં મફતના ભાવે ખાવાનું, 10 રૂપિયાની આસપાસ તો પનીરની સબ્જી મળી જાય યાર, ક્યાં મળે. હું તો કહું જનતાએ ખાવા માટે ત્યાં જ જવું જોઈએ. મફત હોસ્પિટલ સારવાર, જનતાના ખર્ચે વિદેશમાં પણ સારવાર. જો એવો કોઈ રોગ હોય અને ડોક્ટર એમ કહી દે કે ના એની સારવાર અહીં નહીં થાય, વિદેશ જવું પડશે, તો જનતા તો બિચારી સિવિલ હોસ્પિટલમાં મશીન ના હોય એના ભોગે મરી જતી હોય છે, પણ આ લોકોને વિદેશ ધકી લઈને પણ એમને જીવતા રાખવામાં આવે છે. ત્યારબાદ નિવૃત્તિ થયા બાદ સાંસદને આજીવન સરકારી હોસ્પિટલોમાં ફ્રી સારવાર. રેલવેનો મફત પ્રવાસ, 34 રેલવે પ્રવાસ મફત હોય છે, એમાં જીવનસાથીને એટલે કે પોતાની પત્નીને પણ લઈ જઈ શકે છે. તો આટલી સુવિધાઓ ચૂંટાયેલા સાંસદને મળતી હોય છે. તો પછી તમે જ વિચારો કે શા માટે નેતાઓ જીતવા માટે એડી ચોટીનું જોર ના લગાવે. એક કારણ આપો મને. આટલી સુવિધાઓ કે જે દેશમાં ભણેલા ગણેલાઓને પગાર એટલા નથી મળતા, આટલી સુવિધા નથી મળતી, આટલી જ સુવિધાઓ બસ એક દિવસ માટે પણ જો તમે સાંસદ બની જાઓ તો તમને મળી જાય. અને જો તમે કદાચ એક દિવસ સાંસદ બનીને સરકાર પડી પણ ગઈ તો એ તમારા આ બધા જ લાભ ચાલુ રહેશે જે તમને સાંસદ બન્યા પછી એટલે કે નિવૃત્ત થયા પછી મળવાના હોય, તે બધા જ લાભ
ચાલુ રહેતા હોય છે. તો આ છે આપણા દેશની કરુણ વાસ્તવિકતા. એક બાજુ જનતાને પગારના ફાંફા છે, ખાવાના ફાંફા છે, મોંઘવારી નડી રહી છે, અને આપણા દેશના સાંસદોને તો હવે થોડાક ભૂતકાળમાં જઈએ. જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે આપણા દેશના કેટલાક મહાન નેતા, અને એમાં ખાસ કરીને ગાંધીજીએ શું કીધું હતું આપણા દેશના જનપ્રતિનિધિ વિશે, એ હું તમને જણાવું. ગાંધીજી કહેતા હતા કે જનપ્રતિનિધિએ ધનની લાલસા રાખવાના બદલે સમાજના અને રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરવું જોઈએ. એ વખતની જો વાત કરીએ તો ત્યારે એક નેતા હતા કે જેના નામે આજે આખી સરકાર ચાલે છે. કંઈ પણ ખોટું થાય સરકારમાં તો એના માથા ઉપર માછલા ધોઈ નાખવાના. એ નેતાનું નામ છે જવાહરલાલ નહેરુ, જેમણે પોતાની 98% સંપત્તિ રાષ્ટ્ર માટે દાન કરી હતી, જેની હાલની વેલ્યુએશન જુઓ તો લગભગ કહેવાય છે કે 12,000 કરોડથી 50,000 કરોડ થાય છે. તે વખતના એક મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલ, એમણે નહેરુજી વિશે શું કહ્યું હતું તે સાંભળો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે નહેરુથી વધારે બલિદાન આપનાર કોઈ નેતા નથી. નહેરુ પરિવારથી વધારે કષ્ટ સહન કરનાર કોઈ પરિવાર આ દેશમાં નથી. આ એ નહેરુ છે કે જેમણે પોતાની આજીવિકા છોડી દીધી અને પોતાની ભવ્ય હવેલી સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે દાનમાં આપી દીધી. આ વાત બિલકુલ સાચી છે. નહેરુજીએ પોતે જે હવેલીમાં રહેતા હતા તે હવેલી નેશનલ કોંગ્રેસ 1920માં જ્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને તકલીફ પડી રહી હતી, અંગ્રેજો સામે લડી રહ્યા હતા, એમના માટે આ હવેલી દાનમાં આપી દીધી અને પોતે નાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા. આ હતા તે વખતના નેતા. હવે તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકા, બ્રિટન, ચાઇના, જર્મની જે આપણા કરતાં કેટલાય આગળ છે, તે દેશોમાં શું હાલ છે? તે દેશોમાં સાંસદોને કોઈ મકાન નથી આપવામાં આવતા. તેમને માત્ર ભથ્થું આપવામાં આવે છે કે ભાઈ તમારે અહીં રહેવું હોય તો આ ભાડું પકડો અને એક નાનું મકાન 700, 800, 1000 સ્ક્વેર ફૂટનું લો અને તમે રહો, કારણ કે તમારું કામ છે દેશની જનતાની સેવા કરવાનું, મલાઈ ખાવાનું નહીં, સારા સારા મકાનો અને બંગલાઓમાં રહેવાનું નહીં. તમે સાંસદોને જે મકાનો ફાળવાયા હોય છે ને ગાંધીનગરમાં, દિલ્હીમાં, એ મકાનો જોજો ખાલી સાહેબ, બંગલા જોજો. હવે એવું બહાનું કાઢવામાં આવ્યું છે કે બંગલાઓ જૂના થઈ ગયા છે, ત્યાં માળખાકીય સુવિધા બધી ખખડધજ થઈ ગઈ છે. પણ ખરું કારણ કદાચ એવું પણ હોઈ શકે કે આ મકાનો એકચ્યુઅલી મોટી જગ્યામાં બનેલા છે. તો કેમ ના મકાનોને પાડી દેવામાં આવે અને થોડાક વર્ષો બાદ પોતાના મિત્રોને, સમજ્યા કે નહીં, એ જમીનો પોતાના મિત્રોને એલોટ કરી દેવામાં આવે કે અહીંયા તમે રીડેવલપમેન્ટ કરો, થોડીક જમીન અમને આપજો, થોડીક જમીન તમે વેચજો. હવે કેટલા ટકાનો રેશિયો હોય અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. ત્યારબાદ જાપાનની અંદર ખૂબ નાના મકાન આપવામાં આવે છે, 800 સ્ક્વેર ફીટના ખાલી ફ્લેટ આપવામાં આવે છે. તે પણ પરમેનન્ટ નથી હોતા. તમે કાર્યકાળથી ઉતરો એટલે ભાઈ ચલો ખાલી કરો, નીકળો, કોઈ પાછળથી કોઈ સુવિધા નહીં. આ દેશોમાં માત્ર ભથ્થા આપવાની સિસ્ટમ છે. તમને અમુક પૈસા આપી દેવાય, એમાંથી તમારે ગુજરાન ચલાવવાનું. ભાઈ તમે દેશની સેવા કરવા આવ્યા છો, સમાજની સેવા કરવા આવ્યા છો, પોતાની નહીં. આપણા દેશમાં તો તમે સૌ જાણો છો કે નેતાઓ પોતાની જોડે જોડે પોતાના પરિવારજનો, સગાઓની પણ સેવા કરતા હોય છે. અને એક નેતા એવો નથી મળતો કે જે ચૂંટાયા બાદ ગરીબ થયો હોય. એમની ઇન્કમ તો વધતી જ જતી હોય છે. હમણાં જ એક વિડીયો બનાવ્યો હતો ગઈકાલે, મેં, તમને ખ્યાલ હશે, નીતિન ગડકરી સાહેબ, જે પોતાનું કામ છોડીને બાકી બધા જ કામ કરે છે. ટોટલી ઇથેનોલનો પ્રચાર કરતા હતા. ત્યારબાદ ખબર પડી કે યાર ઇથેનોલના પ્રચારના નામે એમની કંપનીઓના, એમના છોકરાઓની કંપનીઓના શેર 10 ગણા વધી ગયા. એ વિડીયો તમે ખાસ જોજો, જેને ના જોયો હોય, નવા વ્યુઅર્સ હોય, કાલનો વિડીયો જોઈ આવજો. હવે આ જે દેશો આપણા કરતા આગળ છે તેની થોડીક વાત કરીએ. ચાઇના 1949માં આઝાદ થયું, એટલે કે બ્રિટનથી અલગ પડ્યું અને કોમ્યુનિસ્ટ ક્રાંતિ થઈ અને નવેસરથી આખો દેશ, રાષ્ટ્રનો વિકાસ થયો. જાપાન 1947માં નવું બંધારણ આવ્યું એનું, કારણ કે વિશ્વયુદ્ધ પછી સમગ્ર જાપાન બરબાદ થઈ ગયું હતું અને નવું લોકતંત્ર ત્યાં લાગુ થયું, નવું બંધારણ થયું. જર્મનીમાં પણ એવું જ થયું. 1949 પછી તેણે 0થી પોતાની સફર ચાલુ કરી, આપણા દેશની જેમ. આ બધા 2 વર્ષ પછી સફર ચાલુ કરી હતી સાહેબ. સિંગાપુર 1965માં મલેશિયાથી આઝાદ થયું. સાઉથ કોરિયા 1948માં જાપાનથી આઝાદ થયું. હવે તમે વિચારો, આ દેશો આપણા પછી આઝાદ થયા હતા ને આજે ક્યાં છે? આજે એ દેશો એવી જગ્યાએ છે કે જેમની પ્રતિ વ્યક્તિ આવક આપણા કરતા 10 ગણી, 20 ગણી આગળ હશે. આપણા લોકો એ દેશના વિઝા લેવા માટે લાઈનમાં લાગતા હોય છે. આપણા દેશના કેટલાક નેતાઓના છોકરાઓ આ દેશમાં જઈને પોતાની કંપનીઓ બનાવે છે અને ત્યાંની નાગરિકતા લઈ લે છે. આપણા દેશને શરૂઆતમાં રાષ્ટ્રવાદી અને સમાજવાદી નેતાઓ મળ્યા હતા,
જેઓ જનતાનો 1 રૂપિયો પણ વાપરતા પહેલા 10 વખત વિચાર કરતા હતા. સરદાર પટેલ સાહેબ પોતાના પુત્રને અગર ટપાલ લખવી હોય તો એની ઉપર ટિકિટ પણ પોતાના ખર્ચાની ચોંટાડતા હતા, નહીં કે સરકારી ટિકિટ. તો આવા હતા આપણા દેશના પહેલાના નેતાઓ. પણ જ્યારથી પૂંજીવાદનો ઉદય થયો આપણા દેશમાં, એટલે છેલ્લા 30 વર્ષનો ગાળો જુઓ, તો પૂંજીવાદીઓએ આ દેશના નેતાઓને એટલા બધા લાલચી બનાવી દીધા છે કે એઓ માત્ર પોતાનો જ વિકાસનું વિચારતા હોય છે. આની અંદર વિપક્ષ પણ આવી ગયો અને સત્તા પક્ષ પણ આવી ગયો, કોંગ્રેસ પણ આવી ગઈ ને બીજેપી પણ આવી ગઈ. તો હવે આટલું જાણ્યા પછી કેટલાક મહત્વના પ્રશ્નો નીકળીને બહાર આવે છે. એક, 600-650 કરોડના ખર્ચાએ જ્યારે આ ફ્લેટ્સ બનાવવામાં આવ્યા અને એનું લોકાર્પણ કરવામાં આવ્યું, તો કેમ વિપક્ષનો એક પણ સાંસદ આનો વિરોધ નથી કરી રહ્યો? આ પણ એક મોટો પ્રશ્ન છે કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પણ સાંસદોનો પગાર તો વધ્યા હતા, એમએલએના પગાર વધ્યા હતા. કેમ બીજેપીના એક પણ નેતાએ ત્યારે વિરોધ ના કર્યો? મતલબ મલાઈ ખાવી હોય ત્યારે આપણે બધા ભેગા, જનતાનું બૂચ મારવું હોય ત્યારે આપણે બધા ભેગા, જનતાના પૈસા વાપરવા હોય ત્યારે આપણે બધા ભેગા, પણ ખુરશી પર બેસવાની વાત આવે ત્યારે જ આપણે ઝઘડો કરવાનો, ત્યારે જ આપણે લડાઈ ઝઘડા કરવાના. બીજો સૌથી મહત્વનો પ્રશ્ન છે કે આજના નેતાઓ રાજકારણની અંદર શું જનતા અને પોતાના મિત્રોની રાષ્ટ્રની સેવા કરવા માટે આવે છે કે પોતાની સેવા કરવા માટે આવે છે? આ દરેક વસ્તુ જોતા તો એવું સાફ લાગે છે કે આપણો નેતા, આપણે જે ચૂંટીને નેતા મોકલ્યો છે, એ નેતા રાષ્ટ્રની કે જનતાની નહીં, પણ પોતાની અને પોતાના પરિવારની સેવા કરવા માટે આવતો હોય તેવું લાગે છે. કારણ કે દેશની જીડીપી વધતી જાય છે પણ જનતાનો વિકાસ નથી થતો, જનતાની આવકનો તો વિકાસ નથી થઈ રહ્યો. એ તો જે ઇન્ફ્લેશન પ્રમાણે થયો તે જ થયો. પણ જે વિકસિત દેશો આજે આપણા પછી આઝાદ થયા તે લોકોની જે $30,000, $50,000, $80,000 સુધીની માથાદીઠ આવક છે અને એની સામે આપણી માથાદીઠ આવક $2,400 છે. એવું શા માટે? સાંસદો એવું તો શું કામ કરે છે દિવસ રાત કે એમને આટલી મોટી સુવિધા 10-10 BHK ના ફ્લેટ આપવા પડે છે, છતાંય ગ્રાઉન્ડ ઉપર તો કોઈ કામ થતું જ નથી. ગ્રાઉન્ડ ઉપર જનતાનો કોઈ ફરક પડ્યો નથી, જનતાની સુવિધામાં કોઈ ફરક નથી પડતો. જનતા તો દેવાદાર વધતી જાય છે, જનતાનું દેવું વધતું જાય છે. હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું અને મને કોમેન્ટમાં ખાસ તમે આ પ્રશ્નનો જવાબ આપજો કે શું આપણો દેશનો નેતા ખરેખર જનતાની સેવા કરવા માટે રાજકારણમાં આવે છે? શું તમારા મત વિસ્તારમાં તમે કોઈ સાંસદ કે એમએલએ એવો જોયો છે કે જે ચૂંટાયા પછી ગરીબ થયો હોય? અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને તમારા વિસ્તારના સાંસદે કેટલો વિકાસ કર્યો, પોતાનો, રાષ્ટ્રનો નહીં, તમારો નહીં, એ અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારા વિસ્તારના સાંસદે કેટલો વિકાસ કર્યો છે પોતાનો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો, જગાડતા રહેજો. આ વિડીયો સારો લાગ્યો હોય તો લોકોને શેર કરજો, લોકો સુધી આ વિગત પહોંચાડજો, કારણ કે લોકો જેટલું જાણશે એટલો જ પ્રશ્ન પૂછશે પોતાના નેતાને. જનતા જાગૃત થશે તો જનતામાંથી આવનારા નેતા પણ જાગૃત મળશે. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.